અને હવે રાજકોટની વાત કરીએ, જ્યાં નવોદય અને સૈનિક સ્કૂલમાં પરીક્ષા પાસ કરવા માટે ખેલ સામે આવ્યો છે। જી હા, સ્કૂલમાં એડમિશન તો લઈ લેવામાં આવ્યું, પરંતુ ભણવા માટે વિદ્યાર્થીઓ આવતા જ નથી। ભણવા માટે કોચિંગ ક્લાસમાં જાય છે આ તમામ વિદ્યાર્થીઓ। 30 જેટલી શાળાઓમાં જસદણની આલ્ફા કોચિંગ સેન્ટરનું કનેક્શન ખુલ્યું છે। ખાનગી શાળાઓ સાથે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનો પણ સમાવેશ છે। સૈનિક સ્કૂલની પરીક્ષા પાસ કરવા વિદ્યાર્થીઓ કોચિંગ લે છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં 697 જેટલા ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા છે। આ સમગ્ર પર્દાફાશ યુવતીના મોત કેસની તપાસ દરમિયાન થયો। જસદણની આલ્ફા સંકુલમાં અભ્યાસ કરતી યુવતીનું મોત નીપજ્યું હતું। મોત કેસમાં તપાસ કરતા ડમી સ્કૂલ મામલે મોટો ખુલાસો થયો છે। આ સમગ્ર મામલો સામે આવતા ગાંધીનગર પણ જાણ કરવામાં આવી છે। હાલ તો સ્કૂલ અને હોસ્ટેલ બંધ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે કોંગ્રેસે આકરા શાબ્દિક વાર પણ કર્યા। આલ્ફા સંકુલ સાથે જોડાયેલી શાળાના રજીસ્ટ્રેશન રદ થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે। રાજકોટ જિલ્લાના જસદણની અંદર જે આલ્ફા કોચિંગની અંદર એક વિદ્યાર્થીનું મોત થયું હતું ને ત્યારબાદ ત્યાં અનેક કૌભાંડો છે તે સામે આવ્યા છે। વિદ્યાર્થીઓના ભૂતિયા કનેક્શનને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। તપાસમાં જે હકીકત ચોંકાવનારી સામે આવી છે તેને લઈને હવે ક્યાંક આપણી સાથે જે કોંગ્રેસના પ્રવક્તા છે રોહિતસિંહ રાજપૂત, તેમની સાથે સીધી વાત કરીશું। આ પ્રકારે જે ભૂતિયા કનેક્શનો હતા, કેટલા કનેક્શનો હતા અને કયા પ્રકારે આ વિવાદ સામે આવ્યો છે? રાજકોટના જસદણની અંદર બાલાચડી, નવોદય અને સૈનિક સ્કૂલમાં બાળકોને એડમિશન મળે અને એને એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરે એની તૈયારીઓ કરવા માટે આલ્ફા કોચિંગ ક્લાસ કરીને કોચિંગ ક્લાસ ચાલુ હતો, જેમાં ધોરણ 5ની વિદ્યાર્થિનીનું તબિયત ખરાબ થતાં અને મેનેજમેન્ટની બેદરકારીને કારણે મોત થયું અને મામલો આખો ઉગાડો પડ્યો। રાજ્ય સરકારે શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ કમિટીનું ગઠન કરવાનું કીધું હતું। આ તપાસની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજ્ય સરકારને એવો રિપોર્ટ કર્યો છે કે આ કોચિંગ ક્લાસીસ એ ભૂતિયા સ્કૂલ હતી, જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓ રાજ્યની અલગ અલગ 31 સ્કૂલની અંદર લિવિંગ સર્ટિફિકેટ રાખી અહીંયા ફિઝિકલી રીતના અહીંયા અભ્યાસ કરતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક એક મોટા નેક્સસનો ખુલાસો થયો છે। આ માત્ર જસદણ પૂરતું કૌભાંડ નથી, આ કૌભાંડ આખા ગુજરાતની અંદર 500થી વધુ આવા કોચિંગ ક્લાસો ચાલે છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ તો જે 31 સ્કૂલોના આમાં સંડોવણી ખુલી છે એ 31 સ્કૂલોની માન્યતા રદ થવી જોઈએ। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ આ ડમી સ્કૂલો અને ભૂતિયા સ્કૂલો ચાલુ છે। આમાં વાલીઓને ડબલ ભારણ થાય અને શિક્ષણ માફિયાઓને જે પણ કૌભાંડો અથવા તો જે પણ મોટા સ્કેમ કરવા હોય એ આ ડમી સ્કૂલોના માધ્યમથી કરી શકે। અમે વિપક્ષ તરીકે ભૂતકાળમાં માંગ કરી હતી કે આવા એલએન એકેડેમી, એજ્યુનોવા જેવા અનેક રાજકોટની અંદર અને ગુજરાતની અંદર જે મોટા કોચિંગ ક્લાસો છે એ 11-12ની ધોરણ વિદ્યાર્થીઓ પાસેથી 6-6 લાખ ફી લે અને લિવિંગ સર્ટિફિકેટ રાખવા માટે સરકારી કે ખાનગી શાળાઓમાં 40-40 હજાર રૂપિયાની ફી વાલીઓ પાસેથી વસૂલે છે। તો શા માટે આ વર્ષોથી આ રાજકોટની અંદર આ કંઈક આલ્ફા કહીએ આ વર્ષથી નથી ચાલુ થઈ? એટલે 1000 વિદ્યાર્થીઓ દર વર્ષે ડમી એડમિશનો લે છે અને આમાં વાલીઓને હું એ રીતના વાક નથી ગણતો કે વાલીઓને પોતાના બાળક સારી એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરે એવી લોભામણીમાં જાહેરાતોમાં આવી અને ડબલ ફી આપે છે। ભૂતકાળની અંદર જ્યારે એલએન એકેડેમીમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની રેડ પડી ત્યારે દિલ્હીથી ફોન આવ્યો હતો, કારણ કે એ આખા ઇન્ડિયાની અંદર પથરાયેલી ચેનલ છે અને રાજસ્થાનના ભાજપના મોટા મંત્રીનું આમાં સંડોવણી હોવાની ભાગીદારી હોવાથી તાત્કાલિકપણે અધિકારીઓને ભાગવું પડ્યું હતું। તો આવા એલએન એકેડેમી ગુજરાતની અંદર એક મોટો નાનો ઓરડો ન કરી શકે, એની જગ્યાએ આજે ગુજરાતની અંદર 7 શહેરોની અંદર મોટા બિલ્ડિંગો અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલી રહી છે। હું મીડિયાના માધ્યમથી રાજ્યના શિક્ષણ મંત્રીને વિનંતી કરું છું કે તાત્કાલિકપણે આવી એકેડેમીઓ, ભૂતિયા સ્કૂલો, ડમી સ્કૂલો બંધ કરવામાં આવે। રાજ્યના વિદ્યાર્થીઓને પારદર્શક, સારું અને સ્પર્શ એવું એજ્યુકેશન ક્વોલિટી વાળું મળે એના માટે સ્કૂલો જ માધ્યમ છે। આવા કોચિંગ ક્લાસો એ વિદ્યાર્થીઓ પાસેથી ડબલ ફી લઈ અને વાલીઓને ઉલ્લુ બનાવી રહ્યા છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ જે ડમી જે એડમિશનો છે જે સ્કૂલની અંદર હતા ત્યાંથી તેમનું રજીસ્ટર રદ કરવામાં આવે છે, તેમની માન્યતાઓ રદ કરવામાં આવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાજી, મીડિયા, રાજકોટ।